યુવકના ગુપ્ત ભાગે ટ્યુબ નાખી, ઇન્જેક્શનની સોયો પોકી, ટોયલેટનું ગંદુ પાણી પીવડાયું, મહિલાના કપડાં પહેરાવી અને ડાન્સ કરાવ્યો. યુવતીના પરિવાર દ્વારા આ પ્રકારનું અમાનવીય વર્તન કરવામાં આવ્યું અને એ કરતા તો કરી ગયા, પરંતુ હવે એમના પર ગુનાઓ દાખલ થયા છે. અને આપણે આ વાત ઉપરથી શીખવાનું છે, આ સમાચાર ઉપરથી શીખવાનું છે કે સમાજના બંધારણમાં, બંધારણના ઘડવૈયાઓએ આપણે સમાજના પત્રિકામાં લવ મેરેજ અને મૈત્રી કરારના નિયમો લખી દીધા છે. નિયમો લખી દેવા કે નિયમો બનાવવા એ ગુનો નથી, પરંતુ એ નિયમોને સમાજ પર થોપવા અને એના નામે દબાણ કરવું એ ગુનો બની જાય છે. એટલે નિયમો બનાવે છે ત્યાં સુધી બરાબર છે, પરંતુ એ નિયમોના નામે સમાજ ભેગી કરો, આ કર્યું છે સંબંધ તોડી નાખો, આ કર્યું છે સમાજમાંથી બહાર કાઢી નાખશું, આ પ્રકારની સજા થશે, આ પ્રકારનો દંડ થશે. આ રીતે સમાજ ભેગી કરીને કોઈ પણ પ્રકારનું દબાણ કરશો તો એ ચોક્કસ ગુનો બનશે. આ માત્ર સમાજનો વિરોધ કરવા માટે નથી, પરંતુ સમાજની સુરક્ષા માટે છે કે સમાજ બંધારણ વિરુદ્ધ જઈ કોઈ પણ નિયમો ઘડે છે તો સાથે સાથે પોતે ધ્યાન પણ રાખે કે બંધારણની વિરુદ્ધમાં જઈ અને જે નિયમો ઘડ્યા છે તો ક્યારેક જો કોઈ સામે ફરિયાદ કરશે, કોઈ ગુનાઓ દાખલ કરશે તો આપણે પણ લેવાના દેવા થઈ જશે. એટલે નિયમો બનાવવા ગુનો નથી, પરંતુ એ નિયમોને કોઈની પર થોપી દેવા, બંધારણની વિરુદ્ધ જઈ અને કોઈને જબરજસ્તી કરવી, દબાણ કરવું, અપમાન કરવું, મારપીટ કરવી અને એની માટે ઉશ્કેરણી કરવી. જો તમે સમાજમાં રહેવું છે તો તમારે આ કરવું પડશે. તમે આ નિયમ તોડ્યો છે, તમારો બહિષ્કાર થશે, તમે આ સંબંધ તોડી દો, આ પ્રકારની કોઈ પણ એવી વાત ન કરવી, કારણ કે જ્યારે સામે આવે ત્યારે મુશ્કેલ થઈ જાય છે. એટલે નિયમો બનાવવા એ સારી બાબત છે. મૈત્રી કરારને પ્રોત્સાહન નથી આપવું, પણ સમાજની પોતાની સુરક્ષા માટે કે નિયમોને આવી રીતે પત્રિકામાં ન લેતા સામાજિક રીતે જે કરો છે એ કરે રાખવું. કારણ કે પત્રિકામાં બનાવ્યું છે, બંધારણમાં લીધું છે અને હવે તમારે પાલન કરવું જ પડશે, નહીં કરો તો આમ થશે, ત્યારે તમે ગુનામાં આવી જશો. એટલે આપણે પહેલાં આપણી પોતાની સુરક્ષા રાખવી કોઈ પણ પ્રકારના નિયમો બનાવતી વખતે. નિયમો કોઈના પર થોપવા માટે નથી, કોઈને બંધનમાં રાખવા માટે નથી, કારણ કે સમાજના બંધારણ કરતાં કાયદા બાપાનું લખેલું બંધારણ એ સર્વોપરી છે. જય ભીમ.